હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો કાલે તો હે ને કંઈ વિડિયાન પરવાર આવી નથી, કંઈ કાલે આખા દી વિડીયો ઉતારવાનો ટાઈમ છેડ્યો જ નહીં. તે વિડીયો લીધો જ નહીં. અને અટાણે હે ને વાગે ગહાન્યા સો અને હું બદામ ખાતી હતી. થોડાક હલકી હુલકી ભૂખ લાગી હતી ને, મેં કીધું થોડાક ખાઈ લેતા હતા, વ્યારાન ટાણું થઈ જાય. હાંજના 6 વાગે ગા હું ઢોરનું બધું કરે પરવારે ગઈ. એવ જાઉં તો કેડિયાનું પૂરવા તે આમાં હે ને છોકરા હાટું મીઠા ચોખા નાખ્યા ગરવારા. મારી આઈ મણી કરી દેતી ને વ્યા. અને મણી હે ને મીઠા ગરવારા ચોખા બહુ જ ના ભાવે, પણ ઝીણકી ઉતી ને તાર બહુ ભાવતા. પણ હે મોટી થયા પછી મેં કોઈ દી બહુ ઓછા બનાવવા. એટલે કાલે ભાત વઘારે દીધા હતા. હાજી કાંઈ મીઠી આવે ને તો એને માવું રાંધે હતા તો મોડું થઈ જાય, તો હું થોડુંક હલકું હલકું ખાવાનું કરી રાખા તો એને ટેકો થઈ જાય. તો ચોખા કરતા ખાઈ લે ટાઈ અહીં રખડતા હોય તે મલકના હે અમારા છોકરા. હમણાં નવા 2 માણસ આવ્યા ને એના સીટીઓ ઊભી ઊભી બંધ જ કર્યા રાખા. અને સોડવેન જાના કેડિયારપુરમાં તો પાછી આવે ને તો ઠરે જાય, તો એ કઈમેથી આવે ને તો ખાવાનું એને તૈયાર થઈ જાય. જલ્દી જલ્દી ખાઈ જા તો મોડું ન થાય, મારે કામનું ટાઈમ સેટિંગ વિખાય નહીં. હું હે ને ઝીણકી મોટર બોરની બકાલામાં ચાલુ કરીને આવી તે હાલે તે બંધ કરતી એમાં તે ચોખા સડે જાય તો પછી કેડિયારા પૂરવા જાય. મેં તબેલાનું સરસ મજાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું. 6 વાગે જ પૂરું થઈ જાય કે વહેલા સડીએ ને એટલે અસલનું કામ ટાઈમ પૂરું થઈ જાય. ને આ છે ને મકાઈ ખોળ નહોતો એટલે એવા બી હું એ ઉલારા માર્યા. અને કાયમ ખાતા હોય ને એ પછી ન ખાય ને ઓલો એક હોય ને એક ન હોય ને તો બહુ ધમપસાડા કરે દવામાં. તે હવા ઓલું કરતી હતી, ધમાલ મસાવી હતી. થોડાક વહેલા આજ મકાઈ ખર હે ને ફોન તો કાલે કરી દીધો હતો, પણ હે ને રિક્ષો ભરાવામાં આગળ પાછળ થઈ ગયું હતું. એવા હાટું મકાઈ ખોરનું તો પશુપાલે એકેથી દોવાની થઈ હતી તે બહુ કાંઈ થતી હતી. એવા હાટું તો અમે થોડાક વહેલા પણ દોવા બેઠા હતા એટલે એવું હતું. અને ઉંદરડાની એટલી હોરી છે ને કે આ ખાણિયામાં તો હવે કાં ઘઉંનો ખાવો ને તે આખી ગુણ્યું છેલ્લે હેઠ તરાની ગુણ્યું હોય ને તો એવી આખી તોડે નાખે હતી. હા, હું આજે જ હગાને કીધી હગા આ પિંજરું મૂકીએ ને તો ઓલું થાય એવું કાંઈ ન રહીએ. અને રૂપારા ઘરના સગદા આવે આમાં તે હું ઘેર ખાવા હાટું જોઈએ ને એ લેજા આથી એ હું કંઈ ન હારો જ આવે, ધોવાનો હોય. બાકી કંઈ કોથરીમાં પેકિંગ આવે ધોવાઈ નાખીએ એટલે સરસ મજાનો હોય. ને બહુ ખાવામાં નખરા નાટક કરાય ને જે હે ઈશ્વરીને દીધું એમાં ખાઈ પીએ ને રાજી રહેવાય. એટલે એવું હે કે આ અમી ન ખાય ને ઓલું અમી ન ખાય ને બધું ખાવાનું, એટલે એવું હે. ચાલો આપણે તબેલા માટો મારી દઈએ. અને અમારે મોટા ખમાની હે ને એક ગરામાં રહોરી થઈ ને તે એ તો હાવ ભરાય ને એકદમ પાકે ને ટેબો જેવી થઈ ગઈ હતી. ફૂટે જાય ને તો બિસારાની દુખવાનું ઓછું પડે. એ તો લગભગ 15 દિવસ થાય, પણ એવું ફૂટે એવી થઈ ગઈ. હવે ફૂટે જાય ને તો હા બિસાડા નિરાશ થઈ જાય. તે હમણાં બહુ મોરો પડે બધો એટલે થોડોક ડીમ પડ્યો. અહીં આપણી તબેલામાં આવીએ ને પોદરાને ઢેગલા ન થાય એવું તો બને જ નહીં. ને અમારો વાહિંદાવાળો હે ને અટાણે વાહિંદા નથી કરતા અને હવારી એક જ ટાઈમ વાહિંદા કરે. એટલે અમારા અટાણે હે ને ઢેગલા કરે મૂકવાના હોય એ ઢેગલા કરી દઈએ. ચા પોદરો હું લે લો. હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગે ગા સવારના 9:30 અને આપણે નાહી ધોવે ને સરસ મજાનું કામકાજ બધુંય કરે અને ફ્રી થઈ ગયા હતા. એટલે તબેલાનું કામ બધું પૂરું કર્યું. વાઇટસોર બધી હસલ સરસ મજાની કમ્પ્લીટ કરી, પૂજાપાઠ કર્યા, ભગવાનની મનાવ્યા અને હેવ બસ તૈયાર થઈ અને રાંધવાનું હતું. તમે કીધું રાંધેલા ને ફરિયાઓમાં પાણી બાણી મારે
ને એકદમ અસલ કમ્પ્લીટ થઈ ગયું. હજી 4 વાગ્યા સુધીનું હક થઈ ગયું. 4 વાગે પાછું કાંઈ લાગવાનું રહ્યું. રાંધવાનું એટલું બાકી રહ્યું. રિયા નવરાવવાનો તો પણ રિયો શેતાન નવરાવવાનો ટાઈમે હાજર રહ્યો નહીં, ભાગે ગોધોડે. તે આજે એને નવરાવવાનો બાકી રહ્યો. ને મારે આજ કરવાનું છે ભીંડાનું શાક અને રોટલી. તે ભીંડા કાપીને તો તૈયાર છે, વઘારવાના બાકી છે અને રોટલી 4-5 શેકવાની છે. રિયાની 2 કરવાની છે. એટલે એવું કામકાજ હાલે રહ્યું અટાણામાં. અને તબેલે ગેટ બંધ કરતા આવીએ અને તબેલા ઢારો આટો મારતા આવીએ. કાલે તો પછી હે ને બપોર પછી પાછું કંઈ વિડીયાની શરૂઆત, હાજી પછી કંઈ વિડીયાનું શૂટિંગ આવે નહીં ને કંઈ કામમાં એમાં આપણું આ કામ તો જે કંઈ હોય હાલતું જ હોય રૂટિનનું. એટલે એવું હે. તો કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી, કાલનો કે પ્રમણાદીનો વિડીયો હતો, એમાં એક કોમેન્ટ હતી કે ભીંગ લેવી હોય તો કામ કિંમત. તો અટાણ તો જો કે બધાની ખબર જ છે કે ભીહુંની કિંમતું બહુ જ છે, એટલી કિંમતું વધારે છે. એટલે ભીહું તો મૂંઘી હોય ને અમારી બાજુ જડે જાય આ ભીહું તો, પણ કિંમતવાળું ભીહું હોય એટલે પંખા કરતા જઈએ આપણે તે વરાપે જાય તો બેલો ને સૈકલાવનો ડેકારો ને Welcome to the topic. આખી બેહવા માંડ્યું. હેવેણી છે ને કોઈ પણ જાતનો ડિસ્ટર્બ કર્યા વગર અને એકની હે ને ખાવાનું દુકે ગુહીને કમાણી. અને અમારા બધાય મારા હે ને શેકલાવના એમાં બધાયમાં એટલે બધાયમાં પોટા એટલા હે કે પાર વગરના. જેટલા મારા હે ને એટલા બધાય મારામાં પોટા હે જ. એક આ મારો જ ખાલી હે, એમાં માળો નથી કર્યો, બાકી બધા એમાં પોટા સી જ. ને મજૂર બધા વૈયા કાંઈ ખાણ ભરે ને રેડી થઈ ગયું. કામ બધું અટાણમાં 8:30-9 ને વધે ને 9:30 તો બધું પૂરું થઈ જાય. ને આજુ ફેરે હે ને કાલે હું કહેતી હતી ને કે મકાઈ ખોડ ઘટે ગયો તો 3 ગુણી મકાઈ ખોડ ને એટલે ગોકુળ મટકા આવ્યા આજ ફેરે. એ ગોકુળ મટકામાં ત્યાં આ પશુપાલો છે, પણ આજુ ફેરે પેકિંગ બદલ્યું અને એમાંથી આવી રીતના કાંઈ કૂપન નીકળે. તગારું 15 કૂપનની આ કેન હે 5 લીટરિયું ને આ કેન હે 10 લીટરિયું ને 20 લીટરિયું. આજ ફરે 20 લીટરિયું હે તે સારું, અમારે એક કેન 20 લીટરિયું થઈ જાય કે 20 લીટરિયું કેન હતું નહીં. 20 લીટરિયા આપણે આ વાપરીએ ને એ જ છે, એટલે ઓલા 20 લીટરિયા ઉતા ને તે આમાંથી હે ને આજ ફરે એ કર્યું. ને રામદેવનું હે આ. એ બધી ઠાવકાઈ થાય અટાણે નાવાના સોર. અને આજ છે ને વાતાવરણની વાત કરીએ ને તો કાતરો થઈ ગયો હાવ ઝકું ભેગું. ને આ કોરાઈ જેવું આપણી બધી સફાઈ અસલની થઈ ગઈ. પાણી મરાઈ ગયા, માર્ગોમાં ધૂળ ન ઉડે એવા હાટું કે આ રસ્તો છે ને પછી વાહન હાલે ને એટલે ધૂળના ડમરા ચડે, તે ન્યાય પણ પાણી મારી દીધું. આ કોરા બધું કમ્પ્લીટ સરસ મજાનું થઈ ગયું. અને બકાલાઓમાં પણ પાણીની સાટ મારી દીધી હતી દાદે સવારમાં. તો એ અસલનું કામ થઈ જાય. સવારમાં અમારું બધું કામ પૂરું થઈ જાય. વહેલું ઉઠવાનો ફાયદો એ જ કે આપણે 4 વાગે ને 5 વાગે ઉઠી જઈએ ને. ઉઠે તો જો કે 4 વાગે જવું જોઈએ, પણ 4 વાગે ન ઉઠીએ ને 5 વાગે ઉઠીએ ને તોય પણ સવાર પડે ને તો બધું કામ અસલનું થઈ જાય. એટલે વહેલું ઉઠવાનો મલકનો ફાયદો થાય, આપણું શરીર નિરોગી રહે અને કામ કરવાની સવારમાં મજા આવે ને એવી આખો દી કામ કરવાની મજા ન આવે. એટલે સવારમાં જેટલું કામ થાય ને એટલું એ થાય કે થઈ જાય તો વધારે સારું. આપણે એને ઘૂમરો મારી લીધો અને રિયાની કે કામ ઘઉંનો ખાઈ જાય ને હું રહી જાય. હાલ અંદર આવતો રે, પછી આપણે ગેટ બંધ કરી દઈએ. રોટલીને સૂરમું ખાવું ને, સૂરમું ખાવું જોઈએ. આ અમારો ગેટ છે ને બહુ વજનવાળો છે, એકદમ ભારી ભડકમ. વાટ જોવે કે આવે ને, આ ઊભે તો વાટ જોવે કે આવે તો
આ હે ને મારા વાહે કરેણ એ નર્સરી હે પણ એટલી બધી જામતી ને આમાં એકમાં જ હવે ઝીણા ઝીણા ફૂલ ને ગંધારા ફૂલ બહુ અસલ નથી થતા ઓલા આપણે ડાયર વાવીએ ને થાય ને એવા અસલના નથી થતા ને એ એક ઓલું હે અને આ માળો હે ને શેકલીનું મારો હતી શેકલા બિચારા પોટા હે ને એ મોં ફાડે ને મણી કે મને બટકો ભરે આજુ ફેર નર્સરી ગઈ હતી ને તાર આવું ઝાડવું લેવી એટલે પહેલાં તમે બધાને ખબર હોય તો આપણે મેરો કરવા જઈએ ને પોરનો મેરો કરવા જાય ત્યારે આવું લાઇટું વાળું ફૂલ ઝડતું ખબર હોય તો આવી રીતનું તે એવું હે ને એમાં હે ને લાઇટું થતી હોય ને એ ચાર્જિંગ લેપવાળું આવતું એવી રીતનું આ એ ફૂલ આવે તે આ ફૂલનું ઝાડવું હું લેવી હતી એવું મસ્તીનું હે એકદમ અસલનું હા જબર લાગે અહીં જો આવી લાઇટું વાળું પહેલાં ફૂલ આવતું ને એવી રીતનું અને આ ફૂલ હે ને એમાં એ એટલો સુગંધ આવે ને તે કે અગરબત્તીની જરૂર ન પડે આપણે આખા ફરિયામાં મહેક આવ્યા રાખે સરસની અને બહુ જ અસલનું અને એક દીજ આપણે હસતા હતા ને કે ભેગું કરી લઈએ તો બહેન ખાધા જીવા ન રહીએ આપણે તો આપણા હવારે થાટું ભેગું કરીએ આણી આ શેકલાના કીવાનો હવારે થાય એને તો પાખું આવી એટલે એ ઉડે જાય એ તો કંઈ આપણે ત્યાં આપણી પ્રજા મોટી થાય તો અને અહીં થાય કે આપણે હાસાવીએ પણ અટાણની જનરેશન પાસે તો કોઈ આશા રાખવાની જ નહીં કે એ મોટું થઈને આપણે હાસાવીએ આપણા નસીબ પછી જો હાસવે તો પણ આણી કોઈ આશા નથી ને તો એ હે ને બિચારા સાંસમાં લેવે ને આખો દી એની ખવરાવે ને એ તો પછી એ શાયદ મણી લાગે ને ત્યાં સુધી તો એ ભૂલાઈ જતા હે કે કોણ મારો મા ને કોણ મારો બાપ એની તો કામ યાદ રહી આ પશુ પંક્ષીની તો એ એના હાટું થઈને કરે ને તો આપણે આપણું પ્રજા હાટું થઈને કરવું જોઈએ નદીવાળું મીટર છે ને એનું કામકાજ છે તે પૂરું કરે છે ને હું ભીંડા મૂકીને ત્યાં આખા મલકમાં આટો મારે એવી ને અટાણા મેં રસોડાની ને એવી અસલની સફાઈ થઈ જાય જો આખું ફૂલ ફટાક જેવું ધોવે કરે ધોવાના હોય ધોવાઈ જાય પોતા મારવાના હોય પોતા મરાઈ જાય રૂમોમાં એવું અસલની સાફ સફાઈ થઈ જાય સ્ટોર રૂમો બધાય અટાણામાં એની જેટલી સફાઈ હોય ને એટલી બધી અમારે ઘેર કમ્પ્લીટ થઈ જાય રૂમમાં બધા એમાં પોતા મારે ને કમ્પ્લીટ અસલનું સરસ મજાનું થઈ ગયું આકોરા બધું સાફ થઈ ગયું હગાની અમારે આરામ આલે હગા મજામાં ફોન હેવ કેટલા વાગ્યા 9:30 ઘડિયાળ તમારી આગળ છે થોડીક આકોરાન પડખે બધું અસલનું હરખું સાફ ને સફાઈ અહીં પણ અસલનું થઈ ગયું કીધું હું હે ને ઘણી હું જો હે ને તે ઓઢવા હાટું ને હું આજે ને મારે કેશવા તન્યથી સિમેન્ટ લેવે અને આ દરું જીવા ઉતા નથી જો આ બુર્યા મી એને ત્યાં હમણાં કડી મિસ્ત્રીનું કામકાજ ચાલતું હતું ને ત્યાં સિમેન્ટ ઉતો નથી ને રાજમોતી કેટલ ફીડ આ અમારા રાજમોતીમાંથી ઘડિયાળ આવી તો એ અસલની હાલે હરખી એ પણ ચાલુ છે આ મંદિરવાળો રૂમ એ અસલનો આમાં હે ને પછી પૂજા કરીને નીકળે જવાનું પછી આવવાનું થાય જ નહીં હવારીને હાજી બેસ એટલે કંઈક બાંધણું થયું પંખી હે પંખી ભટકાણું બહારની બારીમાં ને હું પૂજા કરે ગઈ હતી ને હગોય પૂજા કરે ગયો તો આજ ફૂલ ને તું ઉતાર્યા જો આ દરવાજેથી અમારે હે ને આવી રીતનું જો હાંભા સીધા બિલ્લીના ઝાડવાના દર્શન થાય અને પારિજાતના દર્શન થાય હું હે ને આમ દરવાજે જ ઊભી એક ભાઈ આજ સવારમાં વહેલો મોટરસાઇકલ લઈને નીકળ્યો ને તે હું બધું સફાઈ કરે ને પાણી મારતી હતી ને તો મને કામ કે તારે ઘેર તો ભગવાનની ભૂલું પડવાનું મન થાય મેં કહું હા ભગવાનની ભૂલું પડવાનું મન થાય પણ પાડવા પડે આપણી ભગવાનની આપણા હાથની મહેનતથી કે આપણે બધું અસલ રાખીએ તો ભગવાનની આવવાની ઈચ્છા થાય તે ભાઈ સવારમાં મોટરસાઇકલ ઊભી રાખે ને મને કે તારે ઘેર ભગવાનની ભૂલું પડવાનું મન થાય કે મેં કહું તો સારું કહેવાય ને હાલો વાતુના લાફા માર્યા વગરના અટાણ મેં રાંધી લઈએ અને ભીંડાનું શાક વઘાર લઈએ રોટલી હેકે લઈએ ને ખાઈ પીએ લઈએ તો
તો એમાં હે ને આપણે અટાણા કાલુનો વિડીયો ચાલુ થયો ને ત્યાં અટાણામાં જ વિડીયો એન્ડ કરી દઈએ કે એ પછી પાછું હું ખાઈ પીવું ને થોડીક વાર આરામ કરીશું પાછું અમારા રોજના રૂટીનના કામી લાગી ગયું એટલે એવું હતું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.